ચૈત્ર નવરાત્રિ પર ઓકાહરણનું વાંચનનું વિશેષ મહત્ત્વ. જાણો શું છે માન્યતા. હિન્દુ ધર્મમાં ચૈત્ર માસને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે આ મહિનામાં કરવામાં આવેલા કેટલાક ઉપાયો ખૂબ જ શુભ હોય છે. ચૈત્ર માસમાં ઓકાહરણ વાંચનનો મહિમા રહેલો છે. ચૈત્ર મહિનામાં આવતા નોરતામાં મહિલાઓ વ્રત રાખે છે. ત્યારે ચાલો જાણીએ કે ચૈત્ર મહિનામાં ઓકાહરણ વાંચનની શું માન્યતા રહેલી છે. ફાગણ પછી આવતો મહિનો એટલે કે ચૈત્ર માસ. ચૈત્ર માસમાં ઓકાહરણ વાંચનનો મહિમા રહેલો છે. વર્ષ 2024માં ચૈત્ર માસ 9 એપ્રિલથી શરૂ થાય છે. ચૈત્ર મહિનામાં આવતા નોરતામાં મહિલાઓ વ્રત રાખે છે. અમુક જગ્યાએ હજુ પણ ચૈત્ર મહિનામાં ઓકાહરણ ખાસ વાંચવામાં આવે છે. કહેવાય છે કે ઓકાહરણ વાંચનથી ઘણા લાભ થાય છે. ચાલો જાણીએ કે ચૈત્ર મહિનામાં ઓકાહરણ વાંચનની શું માન્યતા રહેલી છે. કવિ પ્રેમચંદ્ર દ્વારા ઓકાહરણની શરૂઆત કરવામાં આવી હતી. ત્રાણુકડવામાં આ કથા લખવામાં આવી છે. ઓકાહરણની કથા. ચૈત્ર માસમાં મહિલાઓ અલોણા વ્રત રાખે છે. ઓકાહરણ વાંચવાથી નકારાત્મક પરિબળો દૂર થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. મહિલાઓ પોતાના પતિની લાંબી આયુષ્ય માટે વ્રત રાખે છે. મહાદેવ અને પાર્વતીની દીકરી ઓકાને દૈત્ય કુળમાં જવું પડે છે. જ્યારે મહાદેવના પુત્ર ગણેશનું માથું તળથી અલગ કરી દે છે અને માતા પાર્વતી અંદર હોય છે, ત્યારે ઓખા સંતાઈ જાય છે. એટલે માતા પાર્વતી પુત્રીને શ્રાપ આપે છે કે તેને દૈત્ય કુળમાં જવું પડશે. ઓખાની માફી પછી મા પાર્વતી વરદાન આપે છે કે ચૈત્ર માસમાં જે કોઈ પણ ઓકાહરણનું વાંચન કરશે તેને પાપમાંથી મુક્તિ મળશે અને લાભ થશે. ચૈત્ર માસમાં ઓકાહરણ. ચૈત્ર મહિનામાં ઓકાહરણનું મહત્ત્વ છે. મહિલાઓ વ્રત રાખે છે. કહેવાય છે કે સૌભાગ્યવતી મહિલાઓને મા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઓકાહરણ કથાનો ઉલ્લેખ શ્રીમદ ભગવદ્ ગીતામાં 10મ સ્કંધમાં 62 અને 63માં અધ્યાયમાં પણ સંક્ષિપ્તમાં કરવામાં આવેલી છે. જેમાં ઓખાને શ્રાપને કારણે દાનવ કુળમાં જન્મ લેવો પડ્યો તેની કથા છે. ઓકાહરણ કથા. ચૈત્ર મહિનામાં વાંચવાથી રોગમાંથી પણ મુક્તિ મળે છે. આખા માસ દરમિયાન ઓકાહરણ વાંચન 1 વાર, 2 વાર, 3 વાર કરવામાં આવે છે અથવા દરરોજ થોડું થોડું વાંચન કરવું જોઈએ તેવું કહેવાય છે. ઓકાહરણ વાંચન મહિલાઓ મંદિરમાં બેસી સાથે મળીને કરે છે. આ માન્યતા હજુ પણ ગામડાઓમાં જોવા મળતી હોય છે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.